પાટણના કુખ્યાત ખંડણીખોર ભાવેશ જીલિયાના ફાર્મ હાઉસ પર પ્રશાસન દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી। ગઈકાલે કમ્પાઉન્ડ વોલ તોડવાની કામગીરી થઈ હતી। આજે વહેલી સવારથી જ ફાર્મ હાઉસના બ્લોક ઉખેડવાની શરૂઆત કરવામાં આવી તો ફાર્મ હાઉસના બંગલામાંથી દરવાજો તોડી સામાન બહાર કાઢવામાં આવ્યો, જે બાદ બંગલા પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું। 7010 ચોરસ મીટરમાં ભાવેશ જીલિયાએ બનાવ્યું હતું ફાર્મ હાઉસ। આ જમીન ગૌચરની હતી। ખંડણી અને વ્યાજખોર ભાવેશ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો નોંધાશે ગુનો। આજે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી। તો આ સમગ્ર કેસને લઈ પોલીસ કાર્યવાહી પર ખુદ ભાજપના ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ। પોલીસની કામગીરી એકતરફી હોવાના અલ્પેશ ઠાકોરના આરોપ। જો કે અલ્પેશ ઠાકોરની રજૂઆત બાદ પાટણ જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી અને પાટણ પોલીસના 4 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા। ક્યાંક કેટલાક ભ્રષ્ટ કર્મચારી, ભ્રષ્ટ કોન્સ્ટેબલો દ્વારા નિર્દોષ યુવાનોને ક્યાંક મારવામાં આવ્યા હોય, એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજમાં લાગણી ને માંગણી છે। વિષય એટલો જ છે કે જે ગુનેગારો જે છે એ કોઈ પણ સમાજના હોય, જે વર્ષોથી નામાંકિત ગુનેગારો છે, જેમના પર અનેક ગુનાઓ નોંધાયેલા છે, તો એમની સામે પણ કાર્યવાહી થાય, એમના પણ વરઘોડા નીકળે ને એમના પણ તળિયા તૂટે। અને જે નિર્દોષ છે, નિર્દોષ ઉપર જેને ગુનેગારોનો પક્ષ લઈ અને નિર્દોષ લોકો ઉપર જે કોન્સ્ટેબલ કે જે કંઈ કર્મચારી હોય એણે અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, એની સામે પણ કાર્યવાહી થાય, આ પ્રકારની સમાજની માંગણી છે।